નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી શ્રી એમડી કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુર દ્વારા પ્રસારિત ઓનલાઈન શિક્ષણના વર્ગોમાં હાર્દિક સ્વાગત. વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે નામાના મૂળ તત્વો ભાગ 1 એના પ્રકરણ નંબર 1ની થિયરિકલ બાબતોની 6 વિડીયો દ્વારા ખૂબ ચર્ચા કરી, ગહનતાપૂર્વક આપણે ચર્ચા કરી. હવે આજે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા તરફ જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલી વિનંતી કે નોટબુક, પેન, કેલ્ક્યુલેટર અને પાઠ્યપુસ્તક 3 તૈયાર રાખશો, કારણ કે આપણે દાખલાની ગણતરી કરવાની છે. તો હું પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશ અને તમે પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ. તૈયાર થઈ જાઓ. નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 1 ભાગીદારી વિષય પ્રવેશ. એમાં આપણે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની 2 પદ્ધતિઓનો અર્થ અને એના નમૂનાની ખૂબ ચર્ચા કરી. આજે આપણે અસ્થિર મૂડીની પદ્ધતિના સંદર્ભમાં દાખલાનું ગણન કાર્ય કરી રહ્યા છીએ. તો થોડીક પુનરાવર્તિત ચર્ચા ઝડપથી કરી લઉં તો વિદ્યાર્થી મિત્રો, અસ્થિર મૂડીની પદ્ધતિમાં ફક્ત ભાગીદારોનો મૂડી ખાતો જ બનાવવામાં આવે છે. ભાગીદારોનો ચાલુ ખાતો રાખવામાં આવતો નથી. માટે અસ્થિર મૂડીની પદ્ધતિમાં ભાગીદારોનો મૂડી ખાતો આપણે બનાવીશું. નફા નુકસાન ફાળવણી ખાતું એ પેઢીનું ખાતું છે મિત્રો. તો સ્થિર મૂડીની પદ્ધતિ હોય તો પણ પેઢી નફા નુકસાન ફાળવણી ખાતું બનાવશે, અને અસ્થિર મૂડીની પદ્ધતિ હોય તો પણ નફા નુકસાન ફાળવણી ખાતું બનાવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચર્ચા શરૂ કરીએ તો પાઠ્યપુસ્તકમાં જોશો પેજ નંબર 32. એમાં પ્રશ્ન નંબર 7 એની થિયરિકલ ચર્ચા આપણે કરીએ તો પુનરાવર્તન પણ થઈ જાય અને દાખલાના ગણન કાર્યમાં ખૂબ સરળતા રહેશે. તો પ્રશ્ન નંબર 7 સૂચના આવી આપી કે એક્સ અને વાય એક પેઢીના ભાગીદારો છે. 2 ભાગીદાર, તેઓએ ભાગીદારી કરારનામું કર્યું નથી. સમજો બરાબર વાક્ય. ભાગીદારોએ પેઢીનું કરારનામું કર્યું નથી. આપણે ચર્ચા કરી હતી કે કરારનામું તૈયાર કરવું ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે. આ દાખલામાં પેઢીએ કરારનામું કર્યું નથી. ભાગીદારો વચ્ચે નીચેના પ્રશ્નો અંગે મતભેદ છે. તો તમે ભાગીદારને કાયદેસરની સલાહ આપો. તો આપણે એક વકીલની માફક કાર્ય કરવાનું છે. કાયદેસરની સલાહ આપવાની છે. 1932ના ભારતીય ભાગીદારી પેઢીના કાયદાની જોગવાઈઓ મુજબ આપણે સલાહ આપીશું. તો મિત્રો, ફરીથી હું જણાવી દઉં કે 1932ના ભારતીય ભાગીદારી પેઢીના કાયદાની જોગવાઈઓ મેં સ્પષ્ટતા કરી હતી મિત્રો કે જો પેઢીએ કરારનામું ન કર્યું હોય તો 1932ના કાયદાની જોગવાઈઓ લાગુ પડે છે. અહીંયા પેઢીએ કરારનામું કર્યું નથી, માટે 1932ના કાયદાની જોગવાઈઓ લાગુ પડશે. તો એ જોગવાઈઓ આ પ્રમાણે છે. પહેલી જોગવાઈ કે દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. બીજી જોગવાઈ, ભાગીદારો વચ્ચે નફા નુકસાન સરખાઈશે વહેંચાય. ત્રીજી જોગવાઈ, કોઈ પણ ભાગીદારને મૂડી ઉપર વ્યાજ પેઢી ચૂકવી શકે નહીં. ચોથી જોગવાઈ, ભાગીદારોએ કરેલા ઉપાડ ઉપર પેઢી વ્યાજ વસૂલ કરી શકે નહીં. પાંચમી જોગવાઈ કે કોઈ પણ ભાગીદારને પેઢી પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું ચૂકવી શકે નહીં. ત્યાર પછી છઠ્ઠી જોગવાઈ કે ભાગીદારે પેઢીને લોન આપી હોય, એટલે કે પેઢીએ ભાગીદાર પાસેથી લોન લીધી હોય તો 6% લેખે વ્યાજ ચૂકવવું પડે. અને છેલ્લી જોગવાઈ કે કદાચ કોઈ ભાગીદારે પેઢી માટે વાજબી ખર્ચ કર્યો હોય તો એ ખર્ચ એને મજૂરી મેળવવાનો અધિકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જોગવાઈઓ બરાબર યાદ રાખજો. હવે આપણે કાયદેસરની સલાહ આપીશું તો તમને એકદમ સરળતા રહેશે. પહેલો પ્રશ્ન કે એક્સ નામનો ભાગીદાર
ભાગીદારોએ કરેલ ઉપાડ ઉપર 6% વ્યાજ લેવાની માંગણી કરે છે. તો આપણે હાલ ચર્ચા કરી કે પેઢી ઉપાડ ઉપર વ્યાજ વસૂલ કરી શકે નહીં. તો 1932ના કાયદાની જોગવાઈ મુજબ પેઢી ભાગીદારોના ઉપાડ ઉપર વ્યાજ વસૂલ કરી શકે નહીં. આ એક સલાહ આપી આપણે. બીજો પ્રશ્ન કે એક્ટ વાય પેઢીમાં સક્રિય ભાગીદાર તરીકે કામ કરે છે, તે બદલ મહેનતાણું અને કમિશન માંગે છે. તો 1932ના કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું પેઢી ચૂકવી શકે નહીં. આવી સલાહ આપીશું. ત્રીજો પ્રશ્ન, એક્સ ભાગીદારોને મૂડી ઉપર વ્યાજ આપવાની માંગણી કરે છે. તો 1932ના કાયદા મુજબ પેઢી મૂડી ઉપર વ્યાજ ચૂકવી શકે નહીં. ચોથો પ્રશ્ન, એક્સ દ્વારા પેઢીને 20,000 લોન દીધવામાં આવેલ છે. એક્સ દ્વારા પેઢીને 20,000ની લોન દીધવામાં આવી છે, એટલે પેઢીએ એક્સ પાસેથી લીધેલી લોન કહેવાય. એક્સ ભાગીદાર છે, તે લોન ઉપર વ્યાજની માંગણી કરે છે. તો 1932ના કાયદાની જોગવાઈ મુજબ પેઢીએ 6% લેખે એક્સ નામના ભાગીદારને વ્યાજ ચૂકવવું પડે. વાયને પેઢીએ 25,000ની લોન આપી છે. આના કરતો વિરુદ્ધનો ટોપિક આવ્યો. વાયને પેઢીએ લોન આપી છે, એટલે કે પેઢી માટે ધીરેલી લોન કહેવાય. તો એક્સ લોન ઉપર વ્યાજ વસૂલ કરવાનું કહે છે. તો 1932ના કાયદાની જોગવાઈ મુજબ પેઢી આ લોનનું વ્યાજ વસૂલ કરી શકે નહીં. અને છેલ્લો મુદ્દો કે એક્સ પેઢીના નફાની વહેંચણી ભાગીદારોની મૂડીના પ્રમાણમાં કરવાનું કહે છે. ટૂંકા દાખલામાં આ મુદ્દો આવશે મિત્રો. તો મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી શકાય નહીં. 1932ના કાયદાની જોગવાઈ મુજબ ભાગીદારો વચ્ચે સરખા હિસ્સે નફો નુકસાન વહેંચવું પડે. તો બહુ મહત્વના પ્રશ્ન નંબર 7ની આપણે ચર્ચા કરી. 1932ના કાયદાની જોગવાઈ મુજબ આપણે સલાહ આપી. ક્યારે આ સલાહ આપી શકાય? કે પેઢીએ કરારનામું ન કર્યું હોય ત્યારે. એટલે ફરીથી તમારા માઇન્ડની અંદર આ ટોપિક બધા આવી ગયા. હવે આપણે પ્રશ્ન નંબર 8 તરફ જઈએ. દાખલાનું ગણન કાર્ય કરશું. પહેલા લેક્ચરની અંદર મિત્રો ચર્ચા કરી હતી કે આ ચેપ્ટરના બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ ગુણભાર 4 છે. 1 ગુણનો એક પ્રશ્ન આવવાનો છે અને 3 ગુણનો એક દાખલો પૂછાવાનો છે. તો આ 3 ગુણનો એક ટૂંકો દાખલો પૂછાવાનો છે. આવો મોટો દાખલો પૂછાવાનો નથી મિત્રો, પરંતુ મેં સ્પષ્ટતા કરી કે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. કારણ કે આ ચેપ્ટર આપણે બીજું ચેપ્ટર આના પછી આવશે, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. તો આપણે વાર્ષિક હિસાબના સંદર્ભમાં આપણે આ ચેપ્ટર ભણી રહ્યા છીએ. મેં કહ્યું હતું કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું શરૂ 11મા ધોરણમાં તમે શીખીને આવ્યા. અને 12મા ધોરણની અંદર નવો ખાતો શીખવાનો છે. નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોનો મૂડી ખાતો અને ભાગીદારોનો ચાલુ ખાતો. આ 3 પ્રકારના ખાતો આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના છે. આ 3 પ્રકારના ખાતાઓ આપણા વાર્ષિક હિસાબના 11 ગુણના દાખલાની અંદર આવશે. માટે બહુ મહત્વનું ચેપ્ટર છે. આ ખાતો બનાવતો આવડી જાય એટલે લગભગ તમને 11 ગુણના વાર્ષિક હિસાબોમાં બહુ સરળતાથી ખ્યાલ આવી જશે. માટે મિત્રો બરાબર ધ્યાન રાખજો. આજે આપણે દાખલાનું ગણન કાર્ય કરી રહ્યા છીએ. તો લીટીઓ મેં દોરેલી જ છે. સૌથી પહેલા નફા નુકસાન ફાળવણી ખાતું, પછી ભાગીદારોનો મૂડી ખાતો. એક વખત આપણે બધા ધ્યાનપૂર્વક રકમનું વાંચન કરીએ. રકમ ધ્યાનથી વાંચવાની મિત્રો, તો જેથી કરીને રકમમાં કયા કયા મુદ્દાઓ આપેલા છે એ આપણા માઇન્ડમાં આવી જાય. આ સ્થિર મૂડીની પદ્ધતિનો દાખલો છે કે સ્થિર મૂડીની પદ્ધતિનો દાખલો છે એનો પણ આપણને ખ્યાલ આવી જાય. તો હું પણ રકમનું વાંચન કરું છું, તમે પણ ધ્યાન રાખજો મિત્રો. હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે. 2 ભાગીદાર. 1/4/2016 રોજ તેમની મૂડી અનુક્રમે 60,000 અને 1 લાખ. શરૂઆતની મૂડી પેઢીનું વર્ષ શરૂ થાય 1/4/2016. વર્ષ દરમિયાન હરપાલે તારીખ 1/4/2016 રોજ 15,000 અને ચિરાગે 1/1/2017
17 ના રોજ 20,000નો ઉપાડ કર્યો છે. બંને ભાગીદારો જુદી જુદી તારીખે ઉપાડ કર્યો છે. ભાગીદારી કરાર પત્રની જોગવાઈઓ નીચે પ્રમાણે છે. કરાર પત્રની જોગવાઈઓ આપી મિત્રો, એટલે પેઢીએ કરાર કર્યો છે માટે આપણે આ કરારની જોગવાઈઓનું પાલન કરીશું. પહેલી જોગવાઈ, મૂડી ઉપર 12% વ્યાજ ગણવું, ઉપાડ ઉપર 9% વ્યાજ વસૂલ કરવાનું છે. હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક 1,000 પગાર આપવાનો છે તથા ચિરાગને વેચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. આટલી જોગવાઈઓનો ઉલ્લેખ કરારની અંદર કરવામાં આવેલો છે. હરપાલે તારીખ 1/12/2016 ના રોજ પેઢીને 30,000ની લોન આપી છે. મિત્રો બરાબર સમજો, કોણે લોન આપી અને કોણે લોન લીધી? તો હરપાલ નામના ભાગીદારે પેઢીને લોન આપી, એટલે પેઢી માટે લીધેલી લોન કહેવાય. 1/12/2016 ના રોજ આપી. લોનની તારીખનો ઉલ્લેખ કરેલો છે મિત્રો. ભાગીદારી કરાર પત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી. તે લોન ઉપર 11% લેખે વ્યાજની માંગણી કરે છે. એની સ્પષ્ટતા કરી દઉં ફરીથી મિત્રો. પેઢીએ લોન હરપાલ પાસેથી લીધી માટે પેઢી માટે લીધેલી લોન કહેવાય અને હરપાલ 11% વ્યાજની માંગણી કરે છે તો આ 11% લેખે વ્યાજ ચૂકવી શકાય નહીં, કારણ કે કરાર પત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી. અંડરલાઈન કરજો મિત્રો. તો હવે આપણે કરારમાં ઉલ્લેખ નથી માટે 1932 ના કાયદાની જોગવાઈ મુજબ 6% લેખે પેઢીએ હરપાલને વ્યાજ ચૂકવવું પડે અને લોનની તારીખ આપી 1/12/2016. વર્ષ શરૂ થાય 1/4/2016, પૂરું થાય 31/3/2017. લોન આપ્યા તારીખ 1/12/2016. તો 12મો મહિનો એટલે ડિસેમ્બર મહિનો. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ મને માર્ચ એમ 4 માસનું વ્યાજ પેઢીએ હરપાલને ચૂકવવું પડે. કેટલા ટકા લેખે મિત્રો? તો કરારમાં ઉલ્લેખ નથી માટે 6% લેખે 4 માસનું વ્યાજ પેઢીએ હરપાલને ચૂકવવું પડે. હવે એની એન્ટ્રી વિશે આપણે ફરીથી સ્પષ્ટતા કરીએ કે લોનનું વ્યાજ નાણાકીય ખર્ચ છે મિત્રો, માટે લોનનું વ્યાજ આ ફાળવણી ખાતાના અગાઉ પેઢી નફા નુકસાન ખાતું બનાવશે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોનનું વ્યાજ લખાય. ફાળવણી ખાતામાં કે મૂડી ખાતામાં લોનનું વ્યાજ નોંધાતું નથી. ફરીથી કન્સેપ્ટ ક્લિયર કરજો. લોનનું વ્યાજ પેઢી માટે ખર્ચ છે, ભાગીદાર હરપાલ માટે આવક છે, પણ આ લોનનું વ્યાજ આના અગાઉના નફા નુકસાન ખાતામાં નોંધાય, નફા નુકસાન ફાળવણી ખાતામાં નોંધાતું નથી. અને એની બીજી અસર પાકા સળિયામાં મૂડી દેવા બાજુ આપવામાં આવે છે. માટે આ મુદ્દાની અસર આ ફાળવણી ખાતામાં કે ભાગીદારોના મૂડી ખાતામાં એની અસર આપવામાં આવશે નહીં. બરાબર કન્સેપ્ટ ક્લિયર કરજો મિત્રો. હરપાલની લોન ઉપર વ્યાજ ગણ્યા પછીનો નફો આપ્યો 79,400. તો હાલ આપણે સ્પષ્ટતા કરી કે પેઢીએ નફા નુકસાન ફાળવણી ખાતાની અગાઉ નફા નુકસાન ખાતું બનાવેલું છે. તો એ નફા નુકસાન ખાતામાં પેઢીએ લોનના વ્યાજની અસર આપેલી છે અને લોનનું વ્યાજ ગણ્યા પછી નો પેઢીનો નફો 79,400 આપ્યો તો એ નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો કહેવાય મિત્રો. માટે ચોખ્ખો નફો આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લાવીશું. ઉપરની વિગત પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોનો મૂડી ખાતો તૈયાર કરો. સ્પષ્ટ સૂચના આપી કે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોનો મૂડી ખાતો બનાવો. ચાલુ ખાતું બનાવવાની સૂચના આપી નથી મિત્રો. માટે આ દાખલો અસ્થિર મૂડીની પદ્ધતિનો કહેવાય. માટે પહેલા આપણે બનાવીશું નફા નુકસાન ફાળવણી ખાતું અને એના નીચે બનાવીશું બે ભાગીદારોનો મૂડી ખાતો. તો ઝડપથી મિત્રો નમૂનો તૈયાર કરજો. સૌથી પહેલા નફા નુકસાન ફાળવણી ખાતું મિત્રો 12 લીટીનું બનાવજો, કારણ કે અમુક દાખલામાં એન્ટ્રીઓ વધારે હશે, અમુક દાખલામાં ઓછી. અને એના નીચે બે ભાગીદારોનો મૂડી ખાતો 7 લીટીનો બનાવજો. સૌથી પહેલા આપણે હેડિંગ લખશું. થોડી સ્પીડ રાખજો મિત્રો નમૂનો બનાવવા માટે. હરપાલ અને ચિરાગની પેઢીનું તારીખ
31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. પેઢીનું વર્ષ શરૂ થાય છે મિત્રો 1/4/2016, તો પૂરું થાય 31/3/2017. આપણે 11મા ધોરણમાં વેપાર ખાતાનું અને નફા નુકસાન ખાતાનું જે શીર્ષક લખતા હતા એ જ શીર્ષક અહીંયા આવશે, હરપાલ અને ચિરાગની પેઢીનું. 11મા ધોરણમાં વૈયક્તિક પેઢી એટલે માલિક એક જ હતા, અહીંયા ભાગીદારી પેઢી એટલે બે માલિકો. હરપાલ અને ચિરાગની પેઢીનું તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. ખાતાની બે બાજુ, ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. વિગતનું ખાનું મોટું રાખજો મિત્રો, રકમ, જમા બાજુ વિગત અને રકમ. 12 લીટીનું નફા નુકસાન ફાળવણી ખાતું મિત્રો ઝડપથી બનાવી દો. હવે એના નીચે ભાગીદારોનો મૂડી ખાતું. આ પણ ખાતો છે, ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. પહેલું કોલમ તારીખનું ફરજિયાત, પછી વિગત, એ થોડુંક મોટું રાખવાનું. બે ભાગીદાર, હરપાલ રકમ રૂપિયા, ચિરાગ રકમ રૂપિયા. રૂપિયાની નિશાની મિત્રો બરાબર શીખી લેજો. 11મા ધોરણમાં મેં તમને ટેવ પડાવેલી છે. જમા બાજુ તારીખ, વિગત, હરપાલ રકમ રૂપિયા અને ચિરાગ રકમ રૂપિયા. 7 લીટીનો મિત્રો ખાતો બનાવો. થોડીક ઝડપ રાખજો. પાઠ્યપુસ્તક, કેલ્ક્યુલેટર, પેન તૈયાર રાખશો. કદાચ મારે ગણતરી કરવામાં કદાચ ભૂલ થાય તો ક્ષમ્ય ગણજો મિત્રો. આપણે ઝડપથી ગણતરી પૂરી કરશું અને દાખલાનું ગણન કાર્ય પણ પૂરું કરશું. તો પહેલું બનાવેલું અસ્થિર મૂડીની પદ્ધતિ માટે નફા નુકસાન ફાળવણી ખાતું અને એના નીચે ભાગીદારોનો મૂડી ખાતું. 2 મિનિટમાં ફરીથી હું ટૂંકમાં ચર્ચા કરી દઉં મિત્રો, બહુ અગત્યની ચર્ચા, સારાંશ કહી દઉં. તો નફા નુકસાન ફાળવણી ખાતું એ પેઢીનું ખાતું છે, માટે પેઢી માટે જે ખર્ચા હોય એ ઉધાર બાજુ લખાય અને પેઢી માટે જે આવકો હોય એ જમા બાજુ લખાય. તો પેઢીના ખર્ચા કયા કયા? તો આપણે ભણ્યા હતા, મૂડી પરનું વ્યાજ પેઢીનો ખર્ચ કહેવાય, ભાગીદારનો પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું પેઢી માટે ખર્ચ કહેવાય. અને એ ઉપરાંત પેઢી નફામાંથી જો સામાન્ય અનામત ખાતે કોઈ રકમની ફાળવણી કરતી હોય તો એ પણ ઉધાર બાજુ લખાય. જમા બાજુ પેઢીની આવકો લખાય. અસ્થિર મૂડીની પદ્ધતિમાં મિત્રો એક જ આવક આવશે, ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પરનું વ્યાજ પેઢી માટે આવક, માટે ફાળવણી લખાય જમા બાજુ. સૌથી પહેલા મિત્રો નફા નુકસાન ખાતેથી લાવવામાં આવેલો ચોખ્ખો નફો જમા બાજુ, અને જો કદાચ નફા નુકસાન ખાતા મુજબની ખોટ હોય તો એ ઉધાર બાજુ લખાય. પછી ઉધાર બાજુ પેઢીના ખર્ચા અને જમા બાજુ પેઢીની આવક. નફા નુકસાન ફાળવણી ખાતાના સરવાળા કરીએ એટલે જે પરિણામ મળે, તો જો જમા બાકી આવે તો વહેંચણી પાત્ર નફો, ઉધાર બાકી આવે તો વહેંચણી પાત્ર ખોટ. આ વહેંચણી પાત્ર નફો કે ખોટ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એ નફો કે ખોટ ભાગીદારોના મૂડી ખાતે આપણે લઈ લઈશું. હવે ભાગીદારનો મૂડી ખાતું, તો મૂડી ખાતામાં સૌથી પહેલા જમા બાજુ શરૂઆતની મૂડી લખાય અને ઉધાર બાજુ ઉપાડ લખાય. ઉપાડ કરવાની મૂડી ઘટે છે મિત્રો, માટે ઉપાડ ઉધાર બાજુ. ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ જે રકમો ભાગીદારો માટે આવક હોય એ જમા બાજુ લખાય. પેઢી માટે ખર્ચ હોય, ભાગીદાર માટે આવક. તો પેઢી માટે જે ખર્ચ હોય ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને પેઢી માટે જે આવક હોય એ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ. તો મૂડી પરનું વ્યાજ, ભાગીદારનો પગાર, ભાગીદારનું બોનસ, કમિશન કે મહેનતાણું પેઢી માટે ખર્ચ માટે ફાળવણી ખાતાની ઉધાર બાજુ, અને બધી જ રકમો ભાગીદાર માટે આવક છે, માટે મૂડી ખાતાની જમા બાજુ લખાય. ટૂંકમાં વિરુદ્ધની દિશા, ફાળવણી ખાતાની ઉધાર બાજુ
જે રકમો પેઢીએ નોંધી હોય એ મૂડી ખાતાની જમા બાજુ આવશે. વહેંચણી પાત્ર નફો પણ મૂડી ખાતાની જમા બાજુ, કારણ કે નફાના પરિણામે મૂડી વધે છે. હવે ફાળવણી ખાતાની જમા બાજુ પેઢી માટે આવક લખાય, એક જ આવક, ઉપાડ પર વ્યાજ. તો એ ઉપાડનું વ્યાજ પેઢી માટે આવક છે, માટે ફાળવણી ખાતાની જમા બાજુ. તો એ ઉપાડનું વ્યાજ ભાગીદાર માટે ખર્ચ છે, માટે મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય. ક્રોસ થશે વિરુદ્ધની દિશામાં. ફાળવણીની ઉધાર તો મૂડી ખાતાની જમા, ફાળવણી ખાતાની જમા બાજુ તો મૂડી ખાતાની ઉધાર બાજુ. અને વહેંચણી પાત્ર ખોટ ફાળવણી ખાતાની જમા બાજુથી મૂડી ખાતાની ઉધાર બાજુ વહેંચણી પાત્ર ખોટ નફા નુકસાન ફાળવણી ખાતેથી લાવે. હવે સરવાળા કરી અને આપણે મૂડીની બાકી શોધીએ છીએ. તો મૂડીની મોટા ભાગે જમા બાકી આવશે, માટે જમા બાજુના સરવાળા આપણે પહેલા કરીશું. એ સરવાળા ઉધાર બાજુ મૂકીશું. જે તફાવત આવે તેને આખરની મૂડી તરીકે આપણે ઓળખીએ છીએ અને શબ્દો આપણે લખશું બાકી આગળ લઈ ગયા, અને એ બાકી બીજા વર્ષે શરૂઆતની બાકી બની જાય. તો મિત્રો, ફરીથી મેં ચર્ચા કરી દીધી છે, નમૂનો પણ તમારો તૈયાર થઈ ગયો. હવે આપણે ઝડપથી દાખલાની ગણતરી કરીશું. સૌથી પહેલા આપણે બાકીઓ લખશું. તો મૂડીની હંમેશા જમા બાકી હોય, તો શરૂઆતની મૂડી જમા બાજુ આપણે નોંધી દીધી. પહેલી લીટી જુઓ, 1/4/2016 ના રોજ તેમની મૂડી અનુક્રમે 60,000 અને 1 લાખ. તો આપણે જમા બાજુ તારીખ લખશું 1/4/2016. શરૂઆતની મૂડી માટે આપણે શબ્દો લખીએ છીએ બાકી આગળ લાવ્યા. હરપાલની મૂડી 60,000, તો હરપાલના ખાનામાં મૂડીની રકમ ₹60,000. ત્યાર પછી બીજો ભાગીદાર ચિરાગ, એની મૂડી 1 લાખ. તો ચિરાગના ખાનામાં 1 લાખ રૂપિયા. હાલ આપણે ચર્ચા કરી કે ઉપાડ કરવાની મૂડી ઘટે તો ભાગીદારનો ઉપાડ બીજી લીટીમાં આપણે મિત્રો નજર કરો. વર્ષ દરમિયાન હરપાલે 1/4/2016 ના રોજ 15,000 નો અને ચિરાગે 1/1/2017 ના રોજ 20,000 નો ઉપાડ કર્યો. બંને ભાગીદારોએ ઉપાડ કર્યો, માટે મૂડી ખાતાની ઉધાર બાજુ. એક ભાગીદારે કદાચ ઉપાડ કર્યો હોય એવું પણ બનશે, તો જે ભાગીદારે ઉપાડ કર્યો હોય એના મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય, અને જે તારીખે ઉપાડ કર્યો હોય એ તારીખ નોંધવામાં આવશે. હરપાલે 1/4/2016 ના રોજ ઉપાડ કર્યો, તો ઉધાર બાજુ 1/4/2016 ઉપાડ ખાતા. નામ જોજો મિત્રો, હરપાલે ઉપાડ કર્યો, માટે હરપાલના ખાનાની અંદર 15, ચિરાગના ખાનામાં ડેશ. ચિરાગે 1/1/2017 ના રોજ ઉપાડ કર્યો, તો ઉધાર બાજુ ફરીથી આપણે તારીખ નોંધીશું 1/1/2017 ઉપાડ ખાતા. હરપાલના ખાનામાં ડેશ અને ચિરાગના ખાનામાં 20,000. મૂડીની બાકી ઉપાડની બાકી નોંધી દીધી. હવે ફાળવણી ખાતામાં નફા નુકસાન ખાતેથી લાવેલ નફાની આપણે એન્ટ્રી કરીશું. છેલ્લી લીટી જુઓ મિત્રો, 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈઓ પહેલો. ઉપરની જોગવાઈઓ મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, પગાર વગેરે અને હરપાલની લોનનું વ્યાજ ગણ્યા પછીનો નફો. હાલ આપણે સ્પષ્ટતા કરી હરપાલની લોનનું વ્યાજ નફા નુકસાન ખાતામાં લખાય. પેઢીએ એની નોંધ કરી લીધી, માટે આપણે ફરીથી એની નોંધ ફાળવણી ખાતામાં કરવાની રહેશે નહીં. અને નફો આપ્યો, માટે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. પહેલી લીટી ચોખ્ખો નફો, શબ્દો આપણે લખશું સમજ માટે. નફા નુકસાન ખાતેથી લાવ્યા. ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા 79,400. હવે આપણે કરારની શરતોનું ઝડપથી પાલન કરીશું. કરાર પત્રની જોગવાઈ. મૂડી ઉપર 12% વ્યાજ દો. મૂડીનું વ્યાજ પેઢી માટે ખર્ચ, ભાગીદાર માટે આવક,
માટે મૂડી પરનું વ્યાજ પેઢી માટે ખર્ચ છે, માટે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. મૂડી પર વ્યાજ, વ્યાજના દરનો ઉલ્લેખ કર્યો છે મિત્રો 12%. હવે લીટી દોરી અને આપણે બંને ભાગીદારોનું નામ લખીશું. હરપાલ ચીરા. થોડોક સમય આપીશ એન્ટ્રી કરવા માટે. હવે આપણે 12% લેખે વ્યાજ ગણીશું. હવે શરૂઆતની મૂડી બંનેની આપી 1/4/2016, વર્ષ પૂરું થાય 31/3/2017, માટે આખા વર્ષનું વ્યાજ શરૂની મૂડી ઉપર ગણાય 12% લેખે. પહેલા ભાગીદાર હરપાલની શરૂની મૂડી 60,000, તો 60,000 ના 12% એટલે 7,200. ચિરાગની મૂડી 1 લાખ, એના 12%, તો 1 લાખના 12% એટલે 12,000. બંને ભાગીદારોનું વ્યાજ 19,200. 12 ના ખાના. પેઢી માટે ખર્ચ છે, ભાગીદાર માટે આવક. બીજી એન્ટ્રી વિરોધની બાજુ. વર્ષ પૂરું થાય 31/3/2017. મૂડી પર વ્યાજ. ભાગીદાર માટે આવક. આવું આપણે લખતા જઈશું, વિચારતા જઈશું તો એકાઉન્ટ ભણવાની મજા આવશે મિત્રો. પેઢી માટે મૂડીનું વ્યાજ ખર્ચ, ભાગીદાર માટે આવક, માટે ભાગીદારની મૂડીમાં પ્લસ થાય 7,200 અને 12. વાર્ષિક હિસાબના દાખલામાં બધા મુદ્દા મિત્રો હવાલાની અંદર પૂછાશે, એટલે હવાલાની બે અસર આપણે આપી દીધી. એક અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. વાસ્તવમાં મિત્રો આપણે વાર્ષિક હિસાબ ભણી રહ્યા છીએ, એટલે મોટા દાખલા ગણવા બહુ જરૂરી છે. ઉપર 9% વ્યાજ વસૂલ કરવું. આના મૂડીના વ્યાજ કરતો વિરુદ્ધનો મુદ્દો. ઉપાડનું વ્યાજ પેઢી માટે આવક કહેવાય, ભાગીદાર માટે ખર્ચ. તો ઉપાડનું વ્યાજ પેઢી માટે આવક છે, માટે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. ઉપાડ પર વ્યાજ 9%. લીટી દોરશું. હવે બંને ભાગીદારોએ ઉપાડ કર્યો, માટે બંનેનું નામ લખશું. હરપાલ ચીરા. મિત્રો હવે ઉપાડનું વ્યાજ ગણતરીમાં ધ્યાન રાખજો બરાબર. હરપાલે કઈ તારીખે ઉપાડ કર્યો? તો 1/4/2016 ના રોજ 15,000 નો ઉપાડ કર્યો. તો શરૂઆતની પહેલા દિવસે ઉપાડ કર્યો, તો 1/4/2016 થી 31/3/2017, એટલે કે હરપાલના ઉપાડનું આખા વર્ષનું વ્યાજ ગણાય. તો આખા વર્ષનું વ્યાજ 15,000 ના 9%, 1,350. 15,000 ના 9%, 1,350 વ્યાજ થાય. હવે ચિરાગે ઉપાડ કઈ તારીખે કર્યો? તો 1/1/2017 ઉપાડ કર્યો. તો 1/1/2017 થી 31/3/2017, 3 માસનું વ્યાજ ગણાય. એના ઉપાડનું આખા વર્ષનું વ્યાજ ગણાય નહીં. તો 20,000 રૂપિયાના ઉપાડનું 9% લેખે 3 માસનું વ્યાજ ગણાય. 20,000 ના 9% એટલે 1,800 રૂપિયા. 20,000 ના 9% એટલે 1,800 રૂપિયા આખા વર્ષનું વ્યાજ ગણાય. પણ 1/1 થી 31/3 એટલે 3 માસનું વ્યાજ ગણાય. તો 3 માસનું વ્યાજ આપણે ગણીએ તો 450 રૂપિયા વ્યાજ થાય. ચિરાગના ઉપાડનું 20,000 નું 9% લેખે 3 માસનું વ્યાજ 450 રૂપિયા થાય. એની એન્ટ્રી. હવે બંનેનું વ્યાજ સરવાળો, બંનેના વ્યાજનો સરવાળો 1,800 રૂપિયા. 1,800 રૂપિયા વ્યાજ પેઢી માટે આવક કહેવાય અને ભાગીદાર માટે ઉપાડનું વ્યાજ ખર્ચ કહેવાય.
માટે મૂડી ખાતાની ઉધાર તારીખ છેલ્લી 31/3/2017 ઉપાડ પર વ્યાજ હરપાલનું વ્યાજ હરપાલના ખાનામાં 1350 અને ચિરાગના ઉપાડનું વ્યાજ ચિરાગના ખાનામાં 450. બે જોગવાઈઓ પૂરી. ત્રીજી જોગવાઈ, હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક 1000 પગાર આપવાનો છે. 1 મહિનાનો પગાર, માસિક પગાર 1 મહિનાનો 1000, તો 12 મહિનાનો 1000 ગુણ્યા 12 બરાબર 12000 પગાર થાય. આ પગાર પેઢી ચૂકવે છે માટે ફાળવણી ખાતાની ઉધાર બાજુ પેઢી માટે ખર્ચ અને ભાગીદાર માટે આવક. તો આપણે પેઢી માટે ખર્ચ છે માટે ફાળવણી ખાતાની ઉધાર પગાર. ભાગીદારનું નામ નફા નુકસાન ફાળવણી ખાતામાં ફરજિયાત દર્શાવાય અને આપણે કૌંસમાં ઉલ્લેખ કરીશું. 1000 માસિક પગાર, 1 મહિનાનો 1000 ગુણ્યા 12 માસ, તો 12 મહિનાનો 12000 પગાર પેઢી માટે ખર્ચ અને ભાગીદાર માટે આવક માટે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ હરપાલનો પગાર હરપાલના ખાનાની અંદર બાર, ચિરાગના ખાનામાં ટેક્સ. 3 જોગવાઈઓની અસર આપી મિત્રો. તથા ચિરાગને વેચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. કમિશનની ગણતરી કમિશન સિવાયના બાકીની તમામ જોગવાઈઓની અસર આપ્યા પછી આપણે કમિશન ગણીશું. ત્યાર પછી લોનનો મુદ્દો ક્લિયર. લોન એ પેઢી માટે લીધેલી લોન છે, પેઢી માટે દીવું છે માટે પાકા સરિયા મૂડી દેવા બાજુ. લોનનું વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, પાકા સરિયા મૂડી દેવા બાજુ. હવે કોઈ મુદ્દો કમિશન સિવાય બાકી રહેતો નથી. તો હવે મિત્રો આપણે કમિશનની ગણતરી કરીએ. તો કમિશન પેઢી આપશે. કોને કમિશન પેઢી આપે છે? તો ચિરાગને. વેચણી પાત્ર નફાના 5%. તો હવે આપણે કમિશન ગણ્યા પહેલાનો નફો શોધી કાઢીએ. તો આપણે ગણ્યા નફા નુકસાન ફાળવણી ખાતાના જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરીશું. તો હવે આપણે સરવાળો કરીએ તો ફાળવણી ખાતાનો જમા બાજુનો સરવાળો આપણે કરીએ થોડીક લીટીઓ જવા દીધા પછી. ₹81,200. થોડી ગણતરી હું લખું છું મિત્રો કે નફા નુકસાન ફાળવણી ખાતાનો જમા બાજુનો સરવાળો 81,200 એમોની નફા નુકસાન ફાળવણી ખાતાનો ઉધાર બાજુનો સરવાળો આપણે બાદ કરીશું. ઉધાર બાજુ બે એન્ટ્રી આવી મિત્રો 19,200 અને 12,000. તો બેનો સરવાળો થાય 31,200. ₹81,200 જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરીએ તો તફાવત મળ્યો 50,000. આ જે તફાવત આપણે કમિશન આપ્યા પહેલોનો નફો કહેવાય. કમિશન આપ્યા પહેલોનો નફો. હજુ પેઢીએ કમિશન ચૂકવ્યું નથી. હવે કમિશનની એન્ટ્રી ઝડપથી કરી લઈએ. વેચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. તો 50,000 ના 5% કમિશન, ચિરાગનું કમિશન 5% લેખે. તો 50,000 ના 5% એટલે 2500 કમિશન થાય. કમિશન બાદ કરીએ તો હવે જે તફાવત 47,500 મળ્યો એને આપણે કહીશું વેચણી પાત્ર. હવે આ કમિશનની આપણે એન્ટ્રી કરી લઈએ. તો કમિશન ₹2500 પેઢી ચૂકવે છે માટે પેઢી માટે ખર્ચ કહેવાય. એટલે ફાળવણી ખાતાની ઉધાર બાજુ ચિરાગનું કમિશન 5% છે, 2,500. પેઢી માટે ખર્ચ અને ચિરાગ માટે આવક માટેની બીજી અસર ચિરાગના મૂડી ખાતાની
જમા બાજુ 2500. હવે છેલ્લો ટોપિક વહેંચણી પાત્ર નફો આપણે ગણતરી દ્વારા શોધી કાઢ્યો. જ્યારે મિત્રો ફાળવણી ખાતાનો જમાનો સરવાળો વધારે થાય, ઉધારનો સરવાળો ઓછો થાય તો તફાવત ઉધાર બાજુ આવશે. એને આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી કહીએ છીએ. એ જમા બાકીને વહેંચણી પાત્ર નફો કહેવાય. આ વહેંચણી પાત્ર નફો ઉધાર બાજુ આવશે. અહીંયા નફાની વહેંચણી કરવી પડશે. અગાઉના ચેપ્ટરમાં મેં સ્પષ્ટતા કરી દીધી. તો આપણે 4-5 લીટી દવા દઈ અને સીધી લીટીમાં આપણે સરવાળા કરીએ છીએ તો જમા બાજુનો સરવાળો 81,200. ડિફરન્સ છેલ્લી લીટીમાં શોધેલો છે ગણતરી દ્વારા 47,500. હવે આપણે પહેલી લીટીમાં ઉલ્લેખ કરીશું વહેંચણી પાત્ર નફો 47,500. અસ્થિર મૂડીની પદ્ધતિ છે માટે આ નફો આપણે ભાગીદારોના મૂડી ખાતે લઈ જઈશું. સ્થિર મૂડી હોય તો ચાલુ ખાતે. હવે કયા પ્રમાણમાં નફો વેચવો તો આપણે દાખલાની રકમ આખી જોઈ એમાં કોઈ જગ્યાએ નફા નુકસાન વેચણીના પ્રમાણનો ઉલ્લેખ કરેલો નથી. માટે 1932 ના કાયદાની જોગવાઈ મુજબ આ નફો નુકસાન સરખા હિસ્સે વેચાય 1:1. બંને ભાગીદારોનું આપણે નામ લખીશું હરપાલ અને ચિરાગ. હવે 47,500 નો નફો 1:1 એટલે 1/2 ગુણ્યા 47,500 કરીએ. ચેક કરતા રહેજો મિત્રો. સરખા હિસ્સે અડધો નફો હરપાલને મળશે, અડધો નફો ચિરાગને. સરવાળો પહેલી કરી દઈએ 23,750 23,750. ફાળવણી ખાતું ક્લિયર થઈ ગયું. નફાના પરિણામે ભાગીદારોની મૂડી વધે છે માટે એની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુથી ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ 23,750 23,750. મૂડીમાં વધારો થયો નફાના પરિણામે. હવે છેલ્લો ટોપિક મૂડીની બાકી શોધી કાઢીએ. અસ્થિર મૂડીની પદ્ધતિમાં મૂડીની સામાન્ય રીતે જમા બાકી હોય એટલે જમા બાકીનો સરવાળો વધારે થાય, તફાવત ઉધાર બાજુ આવશે. તો આપણે જમા બાજુનો સરવાળો પહેલા ક્લિયર કરીએ. મિત્રો ચેક કરતા રહેજો સરવાળો. મેં મૌખિક સરવાળો કર્યો છે મિત્રો. તમે કેલ્ક્યુલેટરથી સરવાળો ચેક કરજો. ફરીથી એકવાર ટેલી કરી દઉં. બંને ભાગીદારના મૂડી ખાતાનો જમા બાજુનો સરવાળો ઉધાર બાજુ. હવે બંને ભાગીદારના મૂડીના આખરની મૂડી માટે ડિફરન્સ આપણે શોધી કાઢીએ.
હરપાલના મૂડીની આખરની બાકી 86,600, ચિરાગના મૂડી ખાતાની આખરની બાકી 1,17,800, છેલ્લા દિવસની બાકી આખરની મૂડી માટે આપણે શબ્દો લખીએ છીએ બાકી આગળ લઈ ગયા. આ આખરની મૂડી હવે પછીનું નવું વર્ષ શરૂ થશે 1/4/2017 શરૂઆતની મૂડી બની જાય. મિત્રો સાબિત થશે વિજ્ઞાનની માફક કે અસ્થિર મૂડીની પદ્ધતિમાં ભાગીદારોની શરૂની મૂડી કરતા આખરની મૂડી જુદી જુદી આવશે, માટે તેને અસ્થિર કે હંગામી મૂડીની પદ્ધતિ કહેવામાં આવે છે. તો મિત્રો આજે આપણે પ્રશ્ન નંબર 7 ની થિયરિકલ ચર્ચા કરી અને પ્રશ્ન નંબર 8 ના દાખલાનું ગણન કાર્ય કર્યું. તો ફરીથી તમે એક વખત જાતે દાખલો ગણજો એટલે બધી એન્ટ્રીઓ ક્લિયર થઈ જાય. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે પાઠ્યપુસ્તક કેલ્ક્યુલેટર દરેક લેક્ચરની અંદર તૈયાર રાખશો મિત્રો. કદાચ કોઈ ભૂલચૂક થઈ જાય ગણતરીમાં તો ક્ષમ્ય ગણશો. ફરીથી ધન્યવાદ.